હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9નો વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્યની પ્રશ્નોની સમજ મેળવીશું. તો ચાલો આજે શીખીએ સ્વ અધ્યયન પોથીનો પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્યની સમજ. વિભાગ એ, આપેલું વિધાન સાચું બને તેવી રીતે ખાલી જગ્યા પૂરો. સૌપ્રથમ ખાલી જગ્યાની સમજ લઈએ. સવાલ 1. વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી દ્રવ્યના મૂળભૂત 5 તત્વોને પંચતત્વો તરીકે ઓળખવામાં આવે છે. સવાલ 2. દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. ખાલી જગ્યા વધતા તેની ગતિમાં વધારો થાય છે. જવાબ છે તાપમાન વધતા તેની ગતિમાં વધારો થાય છે. સવાલ 3. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. જવાબ છે પ્રસરણ. સવાલ 4. દ્રવ્યની ખાલી જગ્યા અવસ્થા અદબનીય હોય છે. જવાબ છે ધન. સવાલ 5. ખાલી જગ્યા અવસ્થાના પદાર્થોમાં આકાર અને કદ અનિશ્ચિત હોય છે. જવાબ આવશે વાયુ. 6. પાણીનું ઘન સ્વરૂપ ખાલી જગ્યા છે. બરફ. 7. તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને ખાલી જગ્યા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. જવાબ પ્રવાહી. 8. પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન છે. જવાબ આવશે 373 કેલ્વિન. 9. વાતાવરણમાં હવાના દબાણને ખાલી જગ્યા કહે છે. વાતાવરણીય દબાણ. 10. ઘન કાર્બન ડાયોક્સાઇડને ખાલી જગ્યા નામે પણ ઓળખવામાં આવે છે. જવાબ સૂકો બરફ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 11. પૂરું નામ આપો. એલપીજી નું પૂરું નામ છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એટલે કે લિક્વાઇડ પેટ્રોલિયમ ગેસ. 12. પૂરું નામ આપો. સીએનજી સંકોચિત કુદરતી વાયુ, એટલે કે કોમ્પોસ્ટ નેચરલ ગેસ. 13. દ્રવ્યની 3 અવસ્થાઓના નામ લખો. દ્રવ્યની 3 અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ. 14. કયા 2 મુખ્ય વાયુઓ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે આવશ્યક છે? O2 અને CO2. O2 એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. 15. વ્યાખ્યા આપો. ગલનબિંદુ. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. 16. વ્યાખ્યા આપો. ઉત્કલન બિંદુ. એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. 17. વ્યાખ્યા આપો. ગલન ગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. ઉષ્મા કહે છે. 18. વ્યાખ્યા આપો. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. 19. વ્યાખ્યા આપો. બાષ્પીભવન. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. 20. વ્યાખ્યા આપો. ઉર્ધ્વપાતન. ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ખરા ખોટાની સમજ લઈએ. 21. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. આ વિધાન સાચું છે, આથી તેની સામેના ખાનામાં ખરું લખીશું. 22. દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોતા નથી. ખોટું. ભારતના અને ગ્રીકના તત્વજ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું હતું. સાચું. સવાલ 24. તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. સાચું. 25. સ્પંજને દબાવી શકાય છે
તેથી ઘન કહેવાય નહીં. ખોટું. 26. પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વપરાય છે. ખોટું. 27. પાણીનું ગલનબિંદુ 273 કેલ્વિન છે. સાચું. 28. તાપમાનનો એસઆઈ એકમ પાસ્કલ છે. ખોટું. 29. દબાણનો એસઆઈ એકમ સેલ્સિયસ છે. ખોટું. 30. ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહે છે. સાચું. નીચે આપેલા દરેક પ્રશ્નો માટે તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 31. નીચેનામાંથી કોનો પંચતત્વમાં સમાવેશ થતો નથી? વાયુ, ધુમાડો, અગ્નિ કે આકાશ? સાચો જવાબ આવશે બી, ધુમાડો. આથી વિકલ્પની સામેના ખાનામાં બી લખવાનું છે. 32. નીચેનામાંથી વાયુ અવસ્થામાં કોણ જોવા મળે છે? પારો, મધ, કાર્બન ડાયોક્સાઇડ કે સ્ટીલ? જવાબ આવશે સી, કાર્બન ડાયોક્સાઇડ. 33. નીચેનામાંથી કોની ઘનતા સૌથી ઓછી છે? એ નાઇટ્રોજન, બી પાણી, સી પથ્થર, ડી હાઇડ્રોજન? સાચો જવાબ ડી, હાઇડ્રોજન. 34. સીમાએ એક કુદરતી વાયુ સંકોચન યુનિટની મુલાકાત લીધી અને જોયું કે વાયુઓનું ચોક્કસ તાપમાન અને દબાણની પરિસ્થિતિ માટે પ્રવાહીકરણ કરી શકાય છે. પોતાના અનુભવનું વર્ણન તેના મિત્રો સમક્ષ કરતા તે મૂંઝવણમાં જોવા મળી. તેને પરિસ્થિતિની સાચી ઓળખ કરવામાં મદદ કરો. એ નીચું તાપમાન નીચું દબાણ, બી ઊંચું તાપમાન નીચું દબાણ, સી નીચું તાપમાન ઊંચું દબાણ, ડી ઊંચું તાપમાન ઊંચું દબાણ? સાચો જવાબ આવશે સી, નીચું તાપમાન ઊંચું દબાણ. સવાલ 35. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. એ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. બી બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ ઘન પદાર્થમાં રૂપાંતર થવાની ઘટનાને બાષ્પીભવન કહે છે. સી બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ ઘન પદાર્થમાં રૂપાંતર થવાની ઘટનાને ઠારણ કહે છે. ડી ઘનના પ્રવાહીમાં રૂપાંતરને ઉર્ધ્વપાતન કહે છે. સાચો જવાબ એ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર પામ્યા સિવાય સીધું જ બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને ઉર્ધ્વપાતન કહે છે. 36. ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના છે? એ પ્રસરણ, બી ઉચ્છ્વાસ, સી આસુતિ, ડી બાષ્પીભવન? સાચો જવાબ ડી, બાષ્પીભવન. સવાલ 37. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પાણીનું બાષ્પીભવન વધારશે? એ પાણીના તાપમાનમાં વધારો, બી પાણીના તાપમાનમાં ઘટાડો, સી ઓછી સપાટીનું ક્ષેત્રફળ ધરાવતું પાણી, ડી પાણીમાં ખાવાનું મીઠું ઉમેરવું? સાચો જવાબ એ પાણીના તાપમાનમાં વધારો. સવાલ 38. 573 કેલ્વિન તાપમાને સેલ્સિયમ માપક્રમમાં દર્શાવો. જવાબમાં લખીશું એ 300 અંશ સેલ્સિયસ. 39 અંશ સેલ્સિયસ તાપમાને કેલ્વિન માપક્રમમાં દર્શાવો. સાચો જવાબ છે સી, 312 કેલ્વિન. સવાલ 40. નીચેની આકૃતિ ધ્યાનથી જુઓ અને જણાવો કે પાત્રો એ, બી, સી અને ડી પૈકી કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે? અહીં 4 આકૃતિ આપેલી છે. એ, બી, સી અને ડીમાં પાત્રમાં પાણી ભરેલું છે. એમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે હશે સી પાત્રમાં. જોડકા જોડીએ. 41. નીચે વિભાગ 1માં આપેલ દ્રવ્યની અવસ્થાને વિભાગ 2માંથી તેના સાચા ગુણધર્મ સાથે જોડો. અહીં વચ્ચે જવાબમાં વિકલ્પો લખવાના છે. એ ઘન, તેની સામે જવાબ આવશે બીજું વિકલ્પ કે ચોક્કસ કદ અને આકાર ધરાવે છે. ત્યારબાદ પ્રવાહી, જેમાં છેલ્લું વહી શકે છે, અને સી વાયુ, જે દબનીય છે. સવાલ 42. નીચે વિભાગ 1માં આપેલ દ્રવ્યની અવસ્થાને વિભાગ 2માંથી તેના સાચા તાપમાન સાથે જોડો. એ પાણીનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ, પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ. વિભાગ બી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્નોના જવાબની સમજ લઈએ. 43. દ્રવ્યના કણોની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ લખો. 1. દ્રવ્યના કણો
અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. બીજું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાને હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. 44. પ્રસરણ એટલે શું? પ્રસરણ પર તાપમાનની અસર જણાવો. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. બીજું, તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. 45. તફાવત આપો. બાષ્પીભવન, ઉર્ધ્વપાતન. હવે અહીં બાષ્પીભવન અને ઉર્ધ્વપાતનની તફાવત લખીએ. બાષ્પીભવન ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. જ્યારે ઘન પદાર્થને ગરમ કરતા પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની ક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. બાષ્પીભવનનું ઉદાહરણ છે પાણીનું વરાળમાં રૂપાંતર. ઉર્ધ્વપાતનનું ઉદાહરણ છે ડામરની ગોળીનું કદ ઘટવું. 46મો પ્રશ્ન. તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે, પણ તે ધોવાયા પછી હજુ સુકાયો નથી. તેને ઝડપથી સૂકવવા માટે તમે કેવા પ્રયત્નો કરશો? પહેલું, શર્ટને પહોળો કરી સૂકવવાથી ક્ષેત્રફળ વધારો, જેથી બાષ્પીભવનનો દર વધશે. બીજું, શર્ટને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં સૂકવવાથી તાપમાન વધશે, પરિણામે બાષ્પીભવનનો દર વધશે. ત્રીજું, શર્ટને પંખા નીચે સૂકવી પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ વધવાથી બાષ્પીભવનનો દર વધશે. 47મો પ્રશ્ન. નીચેના વિધાનો સમજાવો. એ. બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે. ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. બી. વાદળી દબનીય છે, છતાં ઘન પદાર્થ છે. વાદળીમાં ખૂબ જ નાના છિદ્રો હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે તેને દબાવીએ છીએ ત્યારે તેમાંથી હવા બહાર નીકળે છે, જેને કારણે સંકોચન થાય છે, પરંતુ તે ઘન પદાર્થ છે. વિભાગ સી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. 48મો પ્રશ્ન. દ્રવ્યની ઘન અવસ્થાના કોઈપણ 3 ગુણધર્મો લખો. પહેલું, ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. બીજું, ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી. ત્રીજું, ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. ચોથું, બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તરી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે. 49. દ્રવ્યની પ્રવાહી અવસ્થાના કોઈપણ 3 ગુણધર્મો લખો. 1. પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. બીજું, પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. ત્રીજું, પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. ચોથું, પ્રવાહી તરલ છે, પરંતુ સખત નથી. 50. દ્રવ્યની વાયુ અવસ્થાના કોઈપણ 3 ગુણધર્મો લખો. પહેલું, વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. બીજું, દાજ તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે, તેથી આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વાયુને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે. 51. દ્રવ્યની અવસ્થાઓ પર તાપમાનની અસરો સમજાવો. પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થ છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. 52. દ્રવ્યની અવસ્થાઓ પર દબાણની અસરો સમજાવો. નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા, ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટક કણો એકબીજાની વધુને વધુ નજીક આવવા પ્રયત્ન કરશે. દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘનમાં પણ રૂપાંતર થઈ શકે છે. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો.
તે પણ બાષ્પીભવન પર અસર કરતા 4 પરિબળો સમજાવો. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ. બીજું, તાપમાનનો વધારો. તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. ત્રીજું, ભેજની માત્રામાં ઘટાડો થવો. વિસ્તૃત લખીએ. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જાય છે. ચોથું, પવનની ઝડપમાં વધારો. એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પની કણો પવનની સાથે ઉડી જાય છે. 54મો પ્રશ્ન. આપેલ આકૃતિનું તમારા શબ્દોમાં વર્ણન કરો. અહીં એક આકૃતિ આપેલી છે, તેના વિશે તમારે લખવાનું છે. અહીં આકૃતિ આપેલી છે ઘન પદાર્થ, વાયુ, પ્રવાહીનું. ઘન પદાર્થને ગરમ કરતાં પ્રવાહીમાં રૂપાંતર થાય છે, તેને ગલન કહે છે. તથા પ્રવાહીને ઠંડુ પાડતા તે ફરીથી ઘન પદાર્થ બને છે, તેને ઘનીકરણ કહે છે. પ્રવાહીને યોગ્ય તાપમાને ગરમ કરતાં વાયુમાં રૂપાંતર થાય છે અને વાયુને ઠંડુ પાડતા સંઘનન થઈ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ઘન પદાર્થને ગરમ કરતાં પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના તે સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા તે ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે. તે ક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.